વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે શું જોયું તો પાઘડીના અંદર એટલે પાઘડીના મૂલ્યાંકનના અંદર પહેલી થિયરી જોઈ, ત્યારબાદ સાદી સરેરાશ એટલે સરેરાશ પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિ આપણે જોઈ, ભારી સરેરાશ પદ્ધતિ જોઈ. આજે આપણે અધિક નફાની પદ્ધતિ જોવાની છે. એના અંદર શું છે તો એના અંદર ખાસ કરીને તમને અધિક નફાની પદ્ધતિ આવડશે એટલે બાકીની બે પદ્ધતિ મીન્સ કે એક પદ્ધતિ છે પણ એની બે પદ્ધતિના જે દાખલાઓ છે તમને આવડી જશે. તો અધિક નફાની પદ્ધતિના અંદર તમારે ટોટલ 6 પોઈન્ટ યાદ રાખવાના છે. એ 6 પોઈન્ટ તમને જો આવડી ગયા તો સમજી લો કોઈ પણ દાખલો હશે અધિક નફાની પદ્ધતિનો તમને આવડી જશે. તો સૌથી પહેલા આપણે એ પોઈન્ટને આપણે જોઈએ કે કયા કયા પોઈન્ટ આવે છે. તો સ્ટેપ નંબર 1 ખાસ ધ્યાન રાખજો, આ 6 પોઈન્ટ તમને આવડવા જ જોઈએ. તો પહેલું રોકાયેલી મૂડી. હવે પ્રશ્ન થાય રોકાયેલી મૂડી એટલે શું? તો રોકાયેલી મૂડી એટલે કુલ મિલકતો માઈનસ કુલ દેવા, એટલે કુલ મિલકતોમાંથી કુલ દેવા માઈનસ કરવામાં આવે એટલે તમને શું મળી જશે? તો રોકાયેલી મૂડી પ્રાપ્ત થશે. ઘણીવાર તમને ખાલી મૂડી આપે તો બી આપણે એને રોકાયેલી મૂડી ગણવી, ઘણીવાર તમને પરચુરણ મિલકતો અને પરચુરણ દેવા આપે તો બી આપણે શું ગણી લેવાનું? રોકાયેલી મૂડી ગણી લેવાની, બાદબાકી કરી દેવાની. ત્યારબાદ સ્ટેપ નંબર 2 છે. સ્ટેપ નંબર 2 એના અંદર આવશે અપેક્ષિત વર્તનનો દર. ખાસ ધ્યાન રાખજો, અપેક્ષિત વર્તનનો દર જેને સામાન્ય દર પણ કહી શકાય. સામાન્ય વર્તનનો દર આ જે છે એ દાખલા અંદર તમને આપેલો જ હશે. અપેક્ષિત વર્તનનો દર તમને દાખલા અંદર આપેલો હોય. બસ સ્ટેપ નંબર 2 ના અંદર 12%, 15%, 10%, 8% જેટલા ટકા આપ્યા હોય એટલા લખી દેવાના. ત્યારબાદ સ્ટેપ નંબર 3 આ બંનેના અનુરૂપ સ્ટેપ નંબર 3 બનશે અપેક્ષિત નફો અથવા સામાન્ય નફો. તો કઈ રીતે ગણાશે? તો આના માટેનું સૂત્ર કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. તો એના જે રોકાયેલી મૂડીનો ડાયરેક્ટ ટકા કરી દેવાના એટલે તમને શું મળી જશે? અપેક્ષિત નફો કે સામાન્ય નફો મળી જશે. ત્યારબાદ સ્ટેપ નંબર 4 ખાસ તો એના અંદર શું આવશે? તો સરેરાશ નફો. હવે સરેરાશ નફાના અંદર બે પદ્ધતિ છે. એક તો સાદી સરેરાશ એ બી આવી શકે અને ભારી સરેરાશ પણ આવી શકે. એના અંદર તમારે ખાલી શું શોધવાનું? સરેરાશ નફો શોધવાનું. પાઘડી ડાયરેક્ટ નથી શોધી નાખવાની એટલે સરેરાશ નફો. એટલે 4 સ્ટેપ થયા. પાંચમો જે સ્ટેપ છે તે ખાસ ધ્યાન રાખજો, અધિક નફો. કે જે પદ્ધતિ આપણે કઈ ભણવાની છે? અધિક નફાની પદ્ધતિ. અધિક નફો બરાબર. ખાસ ધ્યાન રાખજો પદ્ધતિ નંબર 3 છે કે અધિક નફાની પદ્ધતિ છે. અધિક નફાની પદ્ધતિ. તો અધિક નફાની પદ્ધતિના અંદર આ જે પોઈન્ટો છે ખાસ ધ્યાન રાખજો. અધિક નફો શોધવો પડે તો અધિક નફો શોધવા માટે શું કરવાનું? તો સ્ટેપ નંબર 4 માંથી 3 માઈનસ કરવાનું એટલે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. અપેક્ષિત નફાને શું કહેવાય? તો અપેક્ષિત નફાને સામાન્ય નફો પણ ગણી શકાય. એટલે આના એક શોર્ટ સૂત્ર બની શકે સમ અહીં સ્થાન. એટલે અહીંયા ધ્યાન રાખજો સમ માઈનસ સ્થાન. સમ એટલે સરેરાશ નફો, સ્થાન એટલે સામાન્ય નફો એટલે અપેક્ષિત નફો. આ સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું. 1 માર્ક્સના અંદર પણ તમારે પૂછાય છે. MCQ ના અંદર પણ પૂછાઈ શકે અને એક વાક્યના અંદર પણ જવાબ આ પૂછાય છે. એટલે ખાસ ધ્યાન રાખો. હવે છેલ્લું જે સ્ટેપ છે તે સ્ટેપ નંબર 6 પાઘડી. તો પાઘડી માટે શું આવશે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ઓકે વિદ્યાર્થી મિત્રો કે કુલ 6 પોઈન્ટ. પહેલો પોઈન્ટ રોકાયેલી મૂડી,
સેકન્ડ અપેક્ષિત વર્તનનો દર, થર્ડ અપેક્ષિત નફો, ફોર્થ સરેરાશ નફો, બેમાંથી એક પદ્ધતિ કાં તો સાદી સરેરાશ કાં તો ભારિત સરેરાશ, ત્યારબાદ અધિક નફો અને છેલ્લું જે પોઈન્ટ છે એ પાગડી છે. ઓકે, એટલે આ 6 પોઈન્ટ તમને પરફેક્ટ આવડવા જોઈએ. જો આ નહીં આવે અને સમજી લો આ દાખલો તો પણ તમને નહીં આવડે. એટલે આ જે પદ્ધતિનો દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે ખાસ કરીને આ પદ્ધતિના કારણે તમને બીજી બે પદ્ધતિઓ આવડશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ દાખલાના અંદર. તો આપણે એના રીતનો 2-3 આપણે દાખલા જોઈએ કે જે દાખલા ગણા આપણે આઈ થિંક 3 દાખલા આપણે આના જોઈશું. તો જોઈએ આગળનો પોઈન્ટ એટલે આગળનો. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે દાખલાની જે રકમ છે એ રકમ શું છે, જે મેં તમને સ્ક્રીનના ઉપર મૂકી દીધી છે. તો રકમ જોઈએ. નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત અધિક નફાની ખરીદીના વર્ષના આધારે, મીન્સ કે 3 વર્ષની ખરીદીના વર્ષના આધારે નક્કી કરો. પાઘડીની કિંમત કેટલી નક્કી કરવાની છે? તો 3 વર્ષના ખરીદીના વર્ષના આધારે. ચલો અંદર શું આપ્યું છે જુઓ. તો પહેલું કુલ મિલકતો રૂપિયા 3 લાખ, કુલ દેવા 1 લાખ, ત્યારબાદ અપેક્ષિત વર્તનનો દર 10% અને ખરેખર નફો. ખરેખર નફાના દર વર્ષ 2016-17, વર્ષ 2017-18, વર્ષ 2018-19. 16-17 ના અંદર જે નફો છે 45,000, ત્યારબાદ 17-18 ના અંદર જે નફો છે એ 30,000 અને ત્યારબાદ 18-19 ના અંદર જે નફો છે એ નફો 60,000 રૂપિયા આપેલો છે. તો આના આધારે આપણે શું કરવાનું છે? તો પાઘડીની કિંમત કરવાની છે. પણ શાના આધારે? અધિક નફાની પદ્ધતિએ. એટલે આપણે શું યાદ રાખવાનું કે જે સ્ટેપ છે સ્ટેપ તમારે યાદ રાખવાના છે. તો આપણે સ્ટેપ મુજબ ગણવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો પહેલો આપણે સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 શું હતું? તો તમને એનું જે સૂત્ર છે આવડવું જોઈએ. તો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા. ચલો કુલ મિલકતો કેટલી આપી છે? તો 3 લાખ અને કુલ દેવા કેટલા છે? 1 લાખ. જે રકમના અંદર તમે જોઈ શકો છો. અને ટોટલ આયા 2 લાખ રૂપિયા. શું મળ્યા તમને? તો શું મળી? રોકાયેલી મૂડી મળી. 2 લાખ રૂપિયા રોકાયેલી મૂડી. એટલે સ્ટેપ નંબર 1 પૂરો કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા. હવે સ્ટેપ નંબર 2. તો અપેક્ષિત વર્તનનો દર. તો સ્ટેપ નંબર 2 અપેક્ષિત વર્તનનો દર જે દર આપેલો છે 10%. નંબર 2 ના અંદર તમે જોઈ શકો છો કે 10% તમને અપેક્ષિત વર્તનનો દર આપેલો છે. ત્યારબાદ સ્ટેપ નંબર 3 શું છે? તો અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. ચલો રોકાયેલી મૂડી કેટલી છે? તો આ છે 2 લાખ રૂપિયા. અપેક્ષિત વર્તન દર આપ્યો છે 10%. એટલે 2 લાખના 10% કરશો એટલે તમને મળી જશે 20,000 રૂપિયા. ઓકે, એટલે 3 સ્ટેપ થયા. રોકાયેલી મૂડી, અપેક્ષિત વર્તનનો દર અને અપેક્ષિત નફો. હવે આવ્યો સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 ના અંદર શું આવે? સરેરાશ નફો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. સરેરાશ નફો છે કરો, પણ કઈ પદ્ધતિ આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા પહેલા રકમ જોવાની, વર્ષો પરફેક્ટ છે કે ભાઈ 16, 17, 17, 18, 19. પણ જે નફો છે એ નફો જોવો તો પહેલા 45, પછી 30 અને પછી 60. એટલે 45 ના 30 થયા, 30 ના 60 થયા. એનો કે વધઘટ થઈ. જ્યારે વધઘટ થાય ત્યારે સાદી સરેરાશ અને સરેરાશ પદ્ધતિનો ઉપયોગ થશે. તો આપણે એના માટે શું કરવું? ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ કે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. ચલો કુલ નફો કેટલો? તો પહેલા કેટલા છે? 45,000, પછી 30,000, ત્યારબાદ 60,000. કેટલા વર્ષ થયા? 1, 2 અને 3. તો
તો ભાગ્યા 3. તો આ 3 નો સરવાળો જુઓ 6 અને 3 9 9 ને 4 13 એટલે 1,35,000 રૂપિયા થયા 1,35,000 ભાગ્યા 3 કરશો એટલે તમને કેટલા મળશે 45,000 રૂપિયા જે છે એ 45,000 રૂપિયા તમને સરેરાશ નફો મળશે કે વિદ્યાર્થી મિત્રો કેટલા ગણ્યા 4 કયા સ્ટેપ પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી બીજું અપેક્ષિત વર્તનનો દર ત્રીજું અપેક્ષિત નફો ચોથું સરેરાશ નફો હવે આપણે જે પાંચમો સ્ટેપ છે એ જોઈએ તો સ્ટેપ નંબર 5 શું હતું તો અધિક નફો શોધવાનો તો એટલે કે અધિક નફો બરાબર સંસાન સન એટલે સરેરાશ નફો સાન એટલે અપેક્ષિત નફો ચલો જોઈએ સરેરાશ નફો કેટલો આવ્યો છે તો 45,000 રૂપિયા સરેરાશ નફો એટલે સરેરાશ નફો અહીંયા લખીએ આપણે 45,000 અપેક્ષિત નફો કેટલો છે તો 20,000 રૂપિયા એટલે અહીંયા બાદબાકી કરીએ કે 45,000 માંથી 20,000 જશે એટલે 25,000 રૂપિયા શું આવશે તો અધિક નફો મળશે એટલે 5 આપણે સ્ટેપ થયા હવે છેલ્લો જે સ્ટેપ છે એ પાઘડીનો એ જોઈએ તો પાઘડી સ્ટેપ નંબર 6 પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો ચલો અધિક નફો કેટલો છે તો 25,000 ખરીદીના વર્ષો તમે રકમમાં જોઈ શકો છો તો 3 આપ્યા છે એટલે 3 એટલે 25 તારી 75 એટલે 75,000 રૂપિયા શું મળશે પાઘડી મળશે ઓકે વિદ્યાર્થીઓ હવે આપણે કેટલા પોઈન્ટ કર્યા 6 કર્યા અને 6 પોઈન્ટે દાખલો તમારો પૂરો થાય આ પણ દાખલો તમારે 4 માર્ક્સ નો છે બહુ ઈઝી નથી ભારે નથી પહેલા સ્ટેપ 1 રોકાયેલી મૂડી બીજો સ્ટેપ 2 અપેક્ષિત વર્તનનો દર ત્યારબાદ અપેક્ષિત નફો ત્યારબાદ સરેરાશ નફો ત્યારબાદ અધિક નફો અને પાઘડી એના જે સૂત્ર છે સૂત્ર પરફેક્ટ યાદ રાખશો તો સ્ટેપ બાય સ્ટેપ તમે ગણી શકશો અને ખૂબ જ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો અને તમારો જવાબ પણ આવી જાય કોઈ ભૂલ પડે એવી શક્યતાઓ નથી હવે આપણે દાખલો બીજો આગળ જોઈએ આ દાખલા નંબર 1 હતું બરાબર તમને ખબર હું ચોપડીના દાખલા ગણાવતો નથી પણ એના જેવા ગણાવું છું ચોપડીના દાખલા તમારા હોમવર્કમાં જશે તો જોઈએ દાખલા નંબર 2 ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ જે પદ્ધતિનો આપણે દાખલો જોઈએ રકમ શું છે એ સમજો તો નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત અધિક નફાની 2 ગણી નક્કી થઈ છે એટલે 2 ગણી નક્કી થઈ એનું અર્થ શું થયું કે 2 ગણી એટલે ખરીદીના વર્ષો કેટલા લેવાના 2 લેવા અધિક નફાના 2 ગણા કરી દેવાના ચલો શું આપ્યું છે જોઈએ કે રોકાયેલી મૂડી 10 લાખ રૂપિયા ડાયરેક્ટ આપણે રોકાયેલી મૂડી આપેલી છે અહીંયા અપેક્ષિત વર્તનનો દર અથવા સામાન્ય દર 12% આપેલો છે અને ખરેખર નફો જે આપ્યો છે એ જોઈએ વર્ષ 2015-16 વર્ષ 2016-17 અને 17-18 15-16 નો જે નફો છે એ નફો આપણે જોઈએ 1,50,000 ત્યારબાદ 16-17 નો જે નફો આપ્યો છે એ જોઈએ 1,40,000 અને ત્યારબાદ 1,90,000 1,50 1,40 1,90 શું થયું વધઘટ થઈ એનો અર્થ શું થયો કે તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે એટલે આ પણ દાખલો કઈ પદ્ધતિનો છે સરેરાશ પદ્ધતિનો છે તો જોઈએ અધિક નફાની રીતે સરેરાશ પદ્ધતિથી જે દાખલો આપી ગણતો એના જેવો જ આ દાખલો છે આપણે શરૂઆત કરીએ પહેલા દાખલા નંબર 2 આમાં સ્ટેપ નંબર 1 શું છે તો રોકાયેલી મૂડી અહીં આગળ તમને કુલ મિલકતો કુલ દેવા આપ્યા નથી એટલે ડાયરેક્ટ રોકાયેલી મૂડી લખી કાઢી આપણે 10 લાખ રૂપિયા જે અંદર આપી છે તે ત્યારબાદ સ્ટેપ નંબર 2 શું હતું યાદ કરતા રહેવાનું તમારે તો અપેક્ષિત વર્તનનો દર કેટલા ટકા આપ્યા છે તો 12% અંદર આપ્યા છે તો 12% આપણે અપેક્ષિત વર્તનનો દર લખ્યું સ્ટેપ નંબર 3 શું હતું અપેક્ષિત નફો તો સ્ટેપ નંબર 3 અપેક્ષિત નફાનું સૂત્ર શું હતું તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર ચલો રોકાયેલી મૂડી કેટલી છે તો 10 લાખ
અપેક્ષિત વળતરનો દર કેટલો છે 12%. તો 10 લાખના 12% કરશો એટલે 1,20,000 શું મળશે તમને અપેક્ષિત નફો. ત્યારબાદ સ્ટેપ નંબર 4 શું છે યાદ કરો. સરસ, વેરી ગુડ. સરેરાશ નફો. તો સ્ટેપ નંબર 4 સરેરાશ નફો. સરેરાશ નફો અહીંયા આગળ સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એટલે સૂત્ર મૂકીએ કુલ નફો ભાગ્યા કુલ વર્ષ અથવા વર્ષ. ચલો કુલ નફો કેટલો આપેલો છે તો આપણે જે અંદર છે એ લખીએ. પહેલા 1,50 પહેલા વર્ષનો, બીજા વર્ષનો 1,40,000 અને ત્રીજા વર્ષનો આપ્યો છે 1,90,000 ભાગ્યા 3. ચલો 3 નો સરવાળો કરીએ કે 15 ને 14 29 ને 19 એટલે 4,80,000 ભાગ્યા 3 એટલે કરવામાં આવશે 1,60,000 રૂપિયા શું મળશે તમને તો સરેરાશ નફો મળશે. ઓકે વિદ્યાર્થીઓ, કેટલું ઈઝી છે ધ્યાન રાખો. રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, ત્યારબાદ સરેરાશ નફો. હવે સ્ટેપ નંબર 5 અધિક નફો. અધિક નફો એટલે સૂત્ર શું હતું યાદ કરો ખાસ. સ્ટેપ નંબર 4 માંથી સ્ટેપ નંબર 3 માઈનસ કરવાનું એટલે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. ચલો સરેરાશ નફો કેટલો છે તો સરેરાશ નફો 1,60,000 માઈનસ અપેક્ષિત નફો કેટલો છે 1,20,000. 1,60 માંથી 1,20,000 માઈનસ કરીએ એટલે તમને મળી જશે 40,000 રૂપિયા જે મળશે એ શું મળશે અધિક નફો. હવે કેટલા સ્ટેપ ગણ્યા 5. પહેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી છે, અપેક્ષિત વળતરનો દર પણ ડાયરેક્ટ આપ્યો છે. અપેક્ષિત નફો શોધવા માટે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10 લાખના 12% કર્યા એટલે 1,20,000. સરેરાશ નફો અહીં જે પદ્ધતિ છે એ તો કઈ પદ્ધતિ છે સરેરાશ પદ્ધતિ છે. એટલે સરેરાશ પદ્ધતિ એટલે કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. 3 આપ્યા છે કે નફો 1,50 1,40 ઘટ્યો અને પછી વધ્યો એટલે સરેરાશ પદ્ધતિના કારણે અહીંયા આગળ સરવાળો કરીએ 4,80,000 ભાગ્યા 3 એટલે 1,60,000. ત્યારબાદ આપણે અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 1,60,000, અપેક્ષિત નફો આવ્યો 1,20,000 માઈનસ કરે એટલે 40,000 રૂપિયા મળી ગયા. હવે સ્ટેપ નંબર 6 છેલ્લો કે પાઘડી. તો પાઘડી નું સૂત્ર શું છે તો અધિક નફો. અહીં કેટલા ગણા કીધું બમણી કીધું 2 ગણી એટલે 2 કરી દેવાનો ડાયરેક્ટ. એટલે અધિક નફો અંદર આયા છે 40,000 રૂપિયા આવ્યો છે એના 2 ગણા કરીએ એટલે 80,000 રૂપિયા જે મળશે એ શું મળશે તમને પાઘડી મળશે. એટલે ટોટલ આપણે એનો 6 પોઈન્ટ કર્યા. રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો અને પાઘડી. તો આ રીતે તમે દાખલો ગણી શકો. હવે આગળ આપણે દાખલા નંબર 1 ને 2 જે સરેરાશ પદ્ધતિથી ગણ્યું હતું. હવે આપણે એક દાખલો એવો પણ લઈએ જે બારી સરેરાશ પદ્ધતિથી આવે. ખાલી સ્ટેપ નંબર 4 કલા છે, બાકીના જે સ્ટેપ છે એના એ રહેશે. અહીં આગળ તમારે બારી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી બારી સરેરાશ નફો શોધવાનો છે. તો જોઈએ એ રીતનો દાખલો, છેલ્લો આગળનો દાખલો. ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હવે 2 જે દાખલા ગણાય એ સાદી સરેરાશ પદ્ધતિ હતી. હવે આપણે બારી સરેરાશ પદ્ધતિથી દાખલા જોઈએ. રકમ જોઈએ નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત અધિક નફાની 4 વર્ષની ખરીદીના આધારે વર્ષ નક્કી કરો. એટલે 4 વર્ષની ખરીદી નક્કી કરવાની છે, 4 વડે ગુણવાના છે. ચલો રકમ જોઈએ તો હવે કુલ મિલકતો તમને આપી છે 2 લાખ. ત્યારબાદ કુલ દેવા આપ્યા છે 50,000. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર 10% અને ખરેખર નફો જે આપ્યો છે એ જોઈએ તો છેલ્લા 4 વર્ષનો જે નફો આપ્યો છે એ જોઈ લઈએ કે 10,000 20,000 30,000 અને 40,000 આપેલો છે. અને એના આધારે આપણે અધિક નફાની પદ્ધતિથી ગણવાનું છે. બરાબર, છેલ્લા 4 વર્ષનો નફો અનુક્રમે 10,000 20,000 30,000 40,000 રૂપિયા આપેલો છે. તો જોઈએ કઈ રીતે દાખલો ગણાય. તો જે છે એ રીત છે. દાખલા નંબર 3 છે. સૌથી પહેલા સ્ટેપ નંબર 1 લઈએ રોકાયેલી મૂડી. ચલો રોકાયેલી મૂડી એના અંદર આપણે પહેલા તો આપણે શું કરીશું કુલ મિલકતો કેટલી આ માઈનસ કુલ દેવા.
ચલો કુલ મિલકતો કેટલી છે તો 2 લાખ અને કુલ દેવા દર 50,000 રૂપિયા આપ્યા છે એટલે 50,000 રૂપિયા એટલે આવશે 1,50,000 રૂપિયા શું આવશે તો જોઈએ રોકાયેલી મૂડી સ્ટેપ નંબર 2 શું આવશે તો અપેક્ષિત વર્તનનો દર જે તમને અંદર 10% આપેલો છે એના એ સ્ટેપ આવશે ખાલી ચોથો સ્ટેપ થોડું ભારી સરેરાશ પદ્ધતિથી કરવાનું છે ત્યારબાદ સ્ટેપ નંબર 3 અપેક્ષિત નફો તો અપેક્ષિત નફો કેટલો છે તો જોઈએ કે 1,50,000 એના કેટલા ટકા 10% તો અહીં આગળ આવશે 15,000 રૂપિયા એટલે કઈ રીતે બને છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર એટલે 15,000 રૂપિયા સ્ટેપ નંબર 4 તો સરેરાશ નફો સરેરાશ નફો પણ કઈ પદ્ધતિ યુઝ કરવાની છે ભારી સરેરાશ પદ્ધતિ યુઝ કરવાની છે તો એ પહેલા લખીશું વર્ષ ત્યારબાદ નફો ચલો વર્ષના અંદર કોઈ ક્રમ આપે છે એક પહેલો વર્ષ બીજો વર્ષ એટલે ક્રમમાં આપ્યો છે 1 2 3 ને 4 વર્ષ ક્રમ લખીશું આ તો આશરે તમે કોઈ પણ લખી શકો નફો આપ્યો છે 10,000 20,000 30,000 અને 40,000 હાલ બાજુ શું આપવાનું છે તમારે ભાર આપવાનું છે ખાસ ધ્યાન રાખજો ભારે નફો છે કેમ કે 10 થી 20 20 થી 30 30 થી 40 નફો વધે છે એટલે ભાર આપવાનું છે તો ભાર આપણે ક્રમમાં જે આપતા હતા 1 2 3 ને 4 ત્યારબાદ શું સૂત્ર હતા બરાબર કરી ભારિત નફો ચલો ભારિત નફાના અંદર આપેલો ગુણાકાર 10 * 10 એટલે 10,000 ત્યારબાદ 20 * 40 ત્યારબાદ 3 તારી 9 એટલે 90,000 અને ત્યારબાદ ચોકે ચોકે 16 1,60,000 રૂપિયા ચલો વિદ્યાર્થી મિત્રો આ બધા સરવાળો કરીએ 10 ને 40 50 50 ને 9 1,40,000 1,40,000 1,60,000 એટલે ટોટલ જાય છે 3 લાખ રૂપિયા આ 3 લાખ રૂપિયા શું આવું ભારિત નફો એટલે કુલ ભારિત નફો કુલ ભાર છે તમારી પાસે 10 તો આપણે અહીંયા શું શોધીશું સ્ટેપ નંબર 4 એટલે ભારિત સરેરાશ નફો શોધીશું તો ભારિત સરેરાશ નફો તેનું જે સૂત્ર છે યાદ કરો તો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર ચલો કુલ ભારિત નફો કેટલો છે તો 3 લાખ ભાગ્યા 10 આગળ તમે ગણેલો છે દાખલો એટલે તમને ઈઝી પડશે 3 લાખ ભાગ્યા 10 એટલે ઉડાડી જાય એટલે કેટલા આવશે 30,000 રૂપિયા શું આવ્યું તો સરેરાશ નફો મળ્યો ઓકે સ્ટેપ રોકાયેલી મૂડી 1 બીજો અપેક્ષિત વર્તન દર બીજો અપેક્ષિત નફો ચોથો સરેરાશ નફો એટલે ભારિત સરેરાશ નફો રીત આપણે બદલાઈ ત્યારબાદ સ્ટેપ નંબર 5 અધિક નફો અધિક નફા માટે શું આવશે સૂત્ર તો સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો ચલો સરેરાશ નફો એટલે ભારિત સરેરાશ નફો જે છે એ કેટલા છે તો 30,000 માઈનસ અપેક્ષિત નફો કેટલો છે તો 15,000 માઈનસ કરીએ 30,000 માંથી 15,000 થશે એટલે અહીંયા આગળ આવશે તમારે 15,000 રૂપિયા હવે છેલ્લો સ્ટેપ છે એ પાઘડી સ્ટેપ નંબર 6 પાઘડી તો પાઘડી નું સૂત્ર અધિક નફો ગુણ્યા 4 કરો અથવા ખરીદીના વર્ષો લખો જે લખો એ ચાલે તો 15,000 ગુણ્યા 4 એટલે 15 4 60 એટલે 60,000 રૂપિયા જે મળશે એ પાઘડી મળશે ઓકે વિદ્યાર્થીઓ આપણે કેટલા પોઈન્ટ જોયા 6 પોઈન્ટ જોયા 3 દાખલા જોયા આપણે અધિક નફાની પદ્ધતિના તો અધિક નફાની પદ્ધતિ એ 4 માર્ક્સના અંદર પૂછાય છે એટલે ખાસ કરી લેવી આ પદ્ધતિ તમારે પરફેક્ટ આવડી જશે તો બાકીના છે આપણે 6 દાખલા જોવાના છે જે આ જ મેથડ છે આગળની જે આપણે આવશે એના અંદર ખાલી આઈટમ બદલાશે બાકી આ 5 પોઈન્ટ એના એ જ આવશે જેને આપણે એવું કે મૂડીકૃત કરવાની પદ્ધતિ પણ અધિક નફાને આધારે મૂડીકૃત કરવાની પદ્ધતિ આવશે એટલે અધિક નફા સુધીના એના એક પોઈન્ટ આવશે ખાલી આ પોઈન્ટ એટલો બદલાશે જેથી કરીને આ પદ્ધતિ તમારે ખાસ કરવાની છે 4 માર્ક્સ માટે
બીજું કે આપણે અહીંયા ત્રણ દાખલા જોઈએ, ત્રણ દાખલાનો હોમવર્ક જે છે એ તમારે ચોપડીના અંદર જે દાખલા નંબર એમ તો આપણે કેટલા ગણ્યા છે તો દાખલા નંબર આપણે તમે 4 5 6 ને 7 સુધી તમે ગણી નાખ્યા છે એટલે હવે તમારે જે હોમવર્કમાં છે એ હોમવર્કના અંદર કયો દાખલો જશે તો દાખલા નંબર 8 જશે, દાખલા નંબર 9, દાખલા નંબર 12 જશે અને ઉદાહરણ નંબર તમારે જશે 5. તો ઉદાહરણ નંબર 5 કરવાનું, દાખલા નંબર 8, દાખલા નંબર 9, દાખલા નંબર 12 આ જે છે એ 4 દાખલા તમારે હોમવર્કના અંદર કરવાના છે અને એના આન્સર તો અંદર હશે, તમે ચેક કરી લેજો. ઓકે, તો મળીએ છીએ આપણે નવા વિડિયોના અંદર. ઓકે, નવી રીત સાથે મળીએ છીએ અને તમારા માટે ખાસ કરીને આ વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, તો બાય બાય, સી યુ, ટાટા, અસ્સલામુ અલૈકુમ.